તસ્કરોએ ભગવાનના ધામને નિશાન બનાવ્યા. બે મંદિરોમાંથી દાનપેટી, તલવાર અને ચરણ પાદુકાની કરી ચોરી. ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત મોડી રાત્રે છાણીગામમાં સ્થિત સુપ્રસિદ્ધ ભાતીજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ત્રાટકેલા 3 અજાણ્યા શખ્સોએ ભગવાનના ધામમાં પણ હાથફેરો કરી હજારો રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. કળિયુગમાં હવે ઈશ્વરના નિવાસસ્થાનો પણ સુરક્ષિત નથી રહ્યા તેવો ઘાટ સર્જાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને ભક્તોની લાગણી દુભાઈ છે. ઘટનાની વિગત અનુસાર ભાતીજી મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારી જ્યારે વહેલી સવારે નિત્યક્રમ મુજબ મંદિરે પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજાના તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તસ્કરો ભાતીજી મંદિરમાંથી અંદાજે 10,000 રૂપિયાની રોકડ રકમ સાથેની આખે દાનપેટી ઉઠાવી ગયા હતા. આ ઉપરાંત બાજુમાં આવેલા મહાકાળી માતાના મંદિરમાં પણ તોડફોડ કરી માતાજીની આશરે 20 વર્ષ જૂની ઐતિહાસિક લોખંડની તલવાર અને પિત્તળની કિંમતી ચરણપાદુકાની ચોરી કરવામાં આવી હતી. જોકે ત્યાં દાનપેટી તોડવાનો તસ્કરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ સમગ્ર ચોરીની ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં મોઢે રૂમાલ બાંધેલા 3 બુકાનીધારી શખ્સો અંધારામાં ચોરીને અંજામ આપતા સ્પષ્ટ નજરે પડે છે. બનાવ અંગે છાણી પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ધાર્મિક સ્થળો પર વધતી જતી ચોરીના બનાવોને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહીશો દ્વારા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.